શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. વાલ્હા વૈષ્ણવો, શ્રી વલ્લભના ચરણોમાં મારા દંડવત પ્રણામ. આજે આપણે એક વાર્તા સાસુ ગોરજા અને વહુ સમરાઈની સાંભળીશું. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન ચાલુ કરો, જેથી તમને આવનારા પ્રેરણાદાયક અને જીવન પરિવર્તનકારી કિસ્સાઓની માહિતી મળતી રહે. દરેક વૈષ્ણવોએ વિડીયોને બધા સાથે શેર કરવો, જેથી બીજા વૈષ્ણવોને પણ પુષ્ટિમાર્ગ વિશે માહિતી મળી શકે. સાસુનું નામ ગોરજા અને વહુનું નામ સમરાઈ હતું. તેમના માથે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ શ્રી દામોદરજીની સેવા પધરાવી હતી. એક સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુજી થાનેશ્વર પધાર્યા હતા. પોતે ત્યાં જ મુકામ કરતા હતા, પણ સિંહનંદ પધારતા નહીં. તેનું કારણ એ હતું કે થાનેશ્વર અને સિંહનંદની વચ્ચે શ્રી સરસ્વતીજી નદી આવેલા છે. તેમનું આપ શ્રી ઉલ્લંઘન કરતા નહીં. શ્રી સરસ્વતીજી ભગવદ વાણીનો પ્રવાહ છે, તેથી તેમનું ઉલ્લંઘન આચાર્યશ્રીએ કોઈ વખતે કરેલું નહીં. ભગવદ વાણીનું સ્થાપન કરવા માટે તો આચાર્યશ્રીનો અવતાર થયો છે. પોતે જ્યારે ઉલ્લંઘન કરે તો ખંડન કરવાની બરાબર થાય, માટે પોતે થાનેશ્વરમાં જ બિરાજતા. શ્રી મહાપ્રભુજી થાનેશ્વરમાં બિરાજ્યા છે. એમ જાણી સાસુએ વહુને કહ્યું, હું શ્રી આચાર્યજી મહાપ્રભુજીના દર્શન કરવા થાનેશ્વર જવું છું. તું શ્રી ઠાકોરજીની સેવા બહુ સારી રીતે કરજે અને શણગાર કરી ભોગ સમર્પજે. એટલું કહીને સાસુ તો થાનેશ્વર ગયા. પછી વહુ નાહીને સેવા કરવા લાગ્યા. પ્રથમ સામગ્રી સિદ્ધ કરી શ્રી ઠાકોરજીને સમર્પી. સમય થયો એટલે સરાવા ગયા ત્યારે સામગ્રી જેમની તેમ યથાસ્થિત શ્રી ઠાકોરજીની પાસે ધરેલી દીધી. વહુએ વિનંતી કરી, મહારાજ, હું તો કંઈ સમજતી નથી અને સાસુએ તો મને કશું કહ્યું નથી. આપ સામગ્રી આરોગતા નથી, તેથી મારી ભૂલ થઈ હશે. અગર તો રસોઈ સારી થઈ નહીં હોય, અગર તો પાત્ર માંજવામાં અશુદ્ધિ રહી હશે, કંઈ પણ ચૂક થઈ હશે, તેથી આપ આરોગતા નથી. એમ કહીને તે વહુએ ભોગ સરાવી, પાત્ર માંજી, બહુ સારી રીતે સાફ કરીને બીજી વાર સામગ્રી સિદ્ધ કરી. ફરીથી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પી મનમાં કહ્યું, પહેલી વખત તો મારી ચૂક થઈ ગયેલી, તેથી શ્રી ઠાકોરજી આરોગ્યા નહીં. હવે તો બહુ સારી રીતે પાત્ર માંજીને રસોઈ સામગ્રી સિદ્ધ કરી છે, તેથી શ્રી ઠાકોરજી ભોગ જરૂરથી આરોગશે. સમય થયો એટલે બીજી વાર ભોગ સરાવા ગયા ત્યારે પણ પ્રથમની માફક જેમની તેમ સામગ્રી ધરેલી છે. પછી તો મનમાં બહુ જ ખેદ થયો અને રોવા લાગ્યા. શ્રી ઠાકોરજીને વિનંતી કરી, મહારાજ, હું તો કંઈ જાણતી નથી, તેથી આપ જણાવો કે મને રસોઈ કરતા આવડતી નથી કે કંઈ મારા દેહનો દોષ છે. એ પ્રમાણે કહેતા જાય અને કહે કે મારો કયો અપરાધ હશે કે શ્રી ઠાકોરજી આરોગતા નથી. ફરીથી બહુ સારી રીતે પાત્ર માંજીને સામગ્રી કરું છું. એમ કહી ત્રીજી વાર રસોઈ કરી ભોગ સમર્પ્યો. સમય થયો એટલે સરાવા ગયા ત્યારે પણ યથાસ્થિત જોયું, એટલે મહાખેદ થયો. હવે હું શું કરું? શ્રી ઠાકોરજી ભૂખ્યા રહેશે. સાસુએ તો મને કંઈ શીખવાડ્યું નથી, એમ કહી પહડાઈ ખાઈ ભૂમિ ઉપર પડ્યા અને બહુ જ ખેદ કરવા લાગ્યા. આ પરિશ્રમથી સહેજ નિદ્રા આવી. તે દિવસે તેમણે જળ પણ લીધું ન હતું, તેથી કંઠ સુકાતો હતો. શ્રી ઠાકોરજીથી તેનું દુઃખ સહન ન થઈ શક્યું, તેથી સિંહાસન ઉપરથી ઉતરી તેની પાસે આવી કહેવા લાગ્યા, અરે શા માટે તમે દિલગીર છો? તમારા દ્વારા તૈયાર કરવામાં આવેલી તમામ વસ્તુઓ આરોગ્યપ્રદ છે. કંઈ પણ શંકા ન કરો. વહુએ કહ્યું, હું શી રીતે જાણું? શ્રી ઠાકોરજીએ કહ્યું, તું ભૂખી છે, તેથી તું કંઈ ખા. તેણે વિનંતી કરી, જ્યારે હું તો આપને આરોગતા દેખીશ ત્યારે જ ખાઈશ. શ્રી ઠાકોરજીએ બહુ સમજાવ્યું પણ ન માન્યું. શ્રી ઠાકોરજી જળનો ગળુવો લાવ્યા અને કહ્યું, તારું ગળું સુકાય છે,
તેથી થોડું જળપાન કર. પછી શ્રી ઠાકોરજીએ શ્રી હસ્તથી તેના મુખમાં જળ રેડ્યું અને કહ્યું, સવારે તું દેખીશ તે પ્રમાણે આરોગીશ. પછી સમરાઈ વહુ બીજા દિવસના માટે રસોઈની સઘળી સામગ્રી તૈયાર રાખી અને રાત્રિએ ઉત્સાહથી સૂઈ ગયા. પછી પ્રાતઃકાલ ઉઠી સ્નાન કરી રસોઈ કરી શ્રી ઠાકોરજીને જગાવી શણગાર કરી મેવા ભોગ ધર્યો. સામગ્રી સિદ્ધ થઈ એટલે રાજભોગ સમર્પ્યો. જ્યારે ટેરો સરકાવા લાગ્યા ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું, ટેરો શા માટે સરકાવે છે? હું આરોગું છું તે તું જો, અને આ બધી સામગ્રી જેમ છે તેમની તેમ યથાસ્થિત રહેશે. સમરાઈ વહુ ત્યાંના ત્યાં ઊભા રહ્યા. શ્રી ઠાકોરજીને ભોજન કરતા દેખ્યા. પછી થાળમાં સામગ્રી યથાસ્થિત જોઈ શ્રી દામોદરજીએ કહ્યું, આ પ્રમાણે નિત્ય જાણજે. સમરાઈએ કહ્યું, હું તો જોઈશ ત્યારે જ માનીશ. ત્યાર પછી નિત્ય ભોગ ધરે ત્યારે શ્રી ઠાકોરજીને ભોજન કરતા દેખે. તે વખતે જે જોઈએ તે શ્રી ઠાકોરજી માગી લેતા. પછી હાસ્યાદિક વિનોદ કરે ત્યારે સકળ રસનો અનુભવ થાય. સમરાઈ વહુ સકળ રસનો આ પ્રમાણે અનુભવ કરવા લાગ્યા. આ સઘળી વાત શ્રી ઠાકોરજી શ્રી દામોદરજીએ શ્રી મહાપ્રભુજીને જણાવી કે મને સમરાઈ બહુ જ સુખ આપે છે. શ્રી મહાપ્રભુજીએ સમરાઈના સાસુ ગોરજાને પૂછ્યું કે તમને કંઈ સાનુભાવતા શ્રી ઠાકોરજી જણાવે છે? ગોરજાએ કહ્યું કે ના કૃપાનાથ. ગોરજા શ્રી મહાપ્રભુજીને ત્યાંથી વિદાય થઈ પોતાને ગામ સિંહનંદ આવ્યા. બીજે દિવસે સાસુએ રસોઈ કરી ભોગ સમર્પ્યો. વહુએ કહ્યું, આજ શ્રી ઠાકોરજી ભોગ આરોગ્યા નથી. સાસુએ કહ્યું, શ્રી ઠાકોરજી તે બાળક છે, તારી સાથે હળી ગયા હશે, તેથી તું રસોઈ કર. એટલે સમરાઈ તુરત નહાઈને રસોઈ સિદ્ધ કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પવા ગયા. શ્રી ઠાકોરજીએ કહ્યું, હું તો આરોગ્યો છું. સમરાઈએ વિનંતી કરી, મેં જોયું નથી માટે હવે આરોગો તો હું જાણું. ત્યારે શ્રી ઠાકોરજી ફરીથી આરોગ્યા. પછી જ્યારે સાસુ રસોઈ કરે ત્યારે વહુને બોલાવીને કહે કે વહુ થાળ લઈ જાઓ. વહુ થાળ લઈ જઈ શ્રી ઠાકોરજીને આરોગાવે એ પ્રમાણે હંમેશા કરે. આ સઘળી વાત શ્રી ઠાકોરજી શ્રી આચાર્યજીને કહે. પછી એક દિવસ સમરાઈ વહુ શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા થાનેશ્વર ગયા. તે સમયે પોતે પાક સામગ્રી કરતા હતા, તેથી સમરાઈ વહુ રોટી વણવા બેસી ગયા. પોતે કહ્યું, તારી વાત સઘળી શ્રી ઠાકોરજી એ અમને કહી છે. અમને સમરાઈ બહુ સારી રીતે સુખ આપે છે. તે સાંભળીને વહુ હસ્યા અને મનમાં કહ્યું, આટલી વાત શ્રી ઠાકરજીના પેટમાં ન રહી તો બીજું શું રહેશે? પછી તેણે શ્રી મહાપ્રભુજીને કહ્યું, મહારાજ, લરિકાનું શું પૂહવું? આ વાત સાંભળીને પોતે બહુ જ પ્રસન્ન થયા અને કહ્યું, શ્રી ઠાકોરજીના સાથે એવો સંબંધ આને છે અને વહુ ઉપર બહુ જ કૃપા છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, તું નિત્ય સાલન કેમ કરતી નથી? ત્યારે તે બોલ્યા, મહારાજ, લરિકાના મનમાં આવે તેમ કરીએ. આ સાંભળીને શ્રી આચાર્યજી બહુ જ પ્રસન્ન થયા. તેમની સાસુ ગોરજા પણ સ્નેહથી સામગ્રી બહુ જ ઉત્તમ કરતા, તેથી શ્રી ઠાકોરજીને અત્યંત પ્રિય લાગે. આ સઘળી વાત શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજીને ત્યાં પધારી કહેતા, તેથી શ્રી મહાપ્રભુજી તે સાસુ વહુ બંનેના ઉપર ઘણા જ પ્રસન્ન રહેતા. તેથી તેમને દર્શન દેવા જ આપ દર વર્ષે થાનેશ્વર પધારતા અને વળી કહેતા કે શું કરીએ, અમારે સરસ્વતી ઉલ્લંઘન કરવાની નથી, નહીં તો સિંહનંદ જઈને દર્શન દેત. આ સાસુ ગોરજા અને વહુ સમરાઈ શ્રી મહાપ્રભુજીના એવા કૃપાપાત્ર ભગવદીય હતા. શ્રી ઠાકોરજી એવો સાનુભાવ જણાવતા કે જે જોઈએ તે માગી લેતા, કંઈ ભેદ નહીં રાખતા. આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે અત્યંત પ્રેમથી અને આતુરતાથી કરેલી સામગ્રી શ્રી ઠાકોરજી પ્રત્યક્ષ અંગીકાર કરે છે. શ્રી ઠાકોરજીની આરોગેલી સામગ્રી આરોગ્યા પછી પણ જેમની તેમજ યથાસ્થિત રહે છે, ઓછી થતી નથી. શ્રી મહાપ્રભુજીની કાનીથી વૈષ્ણવોની કરેલી સામગ્રી જરૂર શ્રી ઠાકોરજી અંગીકાર કરે છે જ, પણ કેર માત્ર એટલો જ હતો કે સમરાઈ આ ચક્ષુઓથી પ્રભુને અંગીકાર કરતા જોતા હતા,
ત્યારે આપણે વૈષ્ણવો પ્રત્યક્ષ પ્રભુને નિરખતા નથી, પણ જે વૈષ્ણવ ઉપર શ્રી મહાપ્રભુજીની કાનીથી શ્રી ઠાકોરજી કૃપા કરે તેને જ એ સુખનો અનુભવ થાય. એ શ્રીમદ ગુસાઈજીનું વાક્ય સર્વથા સત્ય જ છે. ભક્તજન જે વસ્તુ ગમે તે વખતે પ્રભુને અંગીકાર કરાવવા ઈચ્છે છે તે વસ્તુને હસતા વદનથી શ્રી ઠાકોરજી અંગીકાર કરે છે. આ સૂત્ર ઉપર વૈષ્ણવોએ વિશ્વાસ રાખી શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવવામાં જ તત્પર રહેવું. ચતુર કરતા ભોળાને પ્રભુ અત્યંત સુખ આપે છે. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. વાલ્હા વૈષ્ણવો, શ્રી વલ્લભના ચરણોમાં મારા દંડવત પ્રણામ.